મહારાજનો પ્રતાપ છે. મહારાજનો પ્રતાપ બહુ જબરો છે. આપણે જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય યોગેશ્વરદાસ સ્વામી હતા. તો યોગેશ્વરદાસ સ્વામીને પેલા સત્સંગ નહીં, પૂર્વાશ્રમમાં સત્સંગ નહીં, કેરિયાચાડ ને કે ક્યાં કેરિયાચાડના હતા, રાદડિયા પરિવારના હતા. એટલે એના માં એના પિયરમાં, પેલા દીકરા પેલા જૂના જમાનામાં પિયરમાં જન્મ થતો હોય, મામાને ઘેરે જન્મ થાય. તો એના માં એ કમી કેરાળા કે એક ત્યાં ગામ છે, ત્યાં એમના દીકરાનો એનો જન્મ થયો હોય છે, તો એમને ત્યાં હતા. મહારાજ દાદા ખાચરને પરણાવવા માટે ભટવદર જાન લઈને જતા હતા. તો મહારાજ જાન લઈને નથી નીકળ્યા ગામને પાદરથી. અને ત્યારે તો જૂના જમાનામાં જાન એક જ જોવા જેવી હતી, બીજું કંઈ હતું નહીં. એટલે જાન ગામને પાદરથી નીકળે તો આખું ગામ લગભગ ત્યાં જોવા નીકળે. અને જાનડિયું કેફમાં આવી જાય ને પછી એના ગીત ગાય કે ફલાણાના રાજા છે ને ફલાણી જગ્યાએ પરણવા જાય છે. એટલે આ જે સ્વામીના પૂર્વાશ્રમના માં એ એમને કાખમાં તેડીને, નાના હોય ત્યારે તો જન્મ થયો હોય તો, એટલે કાખમાં તેડીને મહારાજની જાન, દાદા ખાચરની જાન જોવા માટે ગયેલા. તો બધા જોવે, એમાં પાછું સંધાઈને કુતૂહલ શેનું હોય કે સ્વામિનારાયણને જોવા છે. સ્વામિનારાયણની બહુ વાતો થતી હોય ને, બહુ કામણગારા છે. કાખમાં એમનું નામ પ્રેમજી હતું પહેલાં. તે પ્રેમજીને તેડેલા અને કાખમાં, પણ મહારાજે સામું જોયું એટલે આમ હાડલો ઢાંકી દીધો. એટલે મહારાજે પૂછ્યું કે બેન કેમ હાડલો ઢાંકી દીધો? એટલે એ બધા બટક બોલાવા હોય તો કે અમે સાંભળ્યું છે કે સ્વામિનારાયણ ભગવાનની નજર બહુ ભારે છે, લાગી જાય નાના છોકરાને. એટલે મહારાજ કે અમારી નજર તો લાગી ગઈ છે, અને પડી ગઈ નજર તો એની ઉપર. અને એ મોટા થયા, સત્સંગ તો હતો નહીં. જુનાગઢ જાત્રા કરવા નીકળ્યા હશે, 20 વર્ષના થયા હશે ત્યારે. અને જાત્રા કરવા નીકળ્યા ને ત્યારે ગુણાતીતાનંદ, ત્યાર પછી મહારાજ તો વયા ગયા છે ધામમાં. ગુણાતીતાનંદ સ્વામીના અહીંયા મંદિરમાં મેળાપ થયો અને એને એમ થયું કે બોલું જાગી ગયું, મહારાજની નજર પડી હતી ને, સંસ્કાર પડ્યા હતા ને. એટલે મહારાજ કે અહીંયા રહેવું હોય તો, કે રહેવું હોય તો એટલા માટે જ છે, છૂટી જ છે. અને પછી એને ખબર પડી ગઈ એટલે એને પરણાવી દીધા. પરણાવીને એમ કે એના પત્ની એમને ઘેરે લઈ આવ્યા. પણ આને તો રડ લાગી ગઈ હતી. એટલે પરિણા પછી એ રૂમમાં રહે તો આ દિવાલ સામું મોઢું રાખીને બેસી જાય, મહારાજની માળા કરે. એવી રીતે 6 મહિના આવેલું. એમના પત્નીએ એમના સાસુને, એટલે આ પ્રેમજીભાઈના માતુશ્રીને વાત કરી કે તમારા દીકરા આવી રીતે છે. અને એના પ્રભાવથી કે એ પ્રભાવિત થયા કે એમને જવું હોય તો જવા દે, હું છૂટી આપું છું. એટલે પછી બધાએ રજા દીધી અને એ સાધુ થયા અને યોગેશ્વરદાસ સ્વામી નામ પડ્યું. ભગવાન જેવા સાધુ. મહારાજની દ્રષ્ટિ પડી તો અહીંયા એ કામ બાળી ગયો મહારાજ. ભગવાનની દ્રષ્ટિ સિવાય કોઈ પોતાના સાધને કરીને તો એટલું કરી નથી શકતા. ભગવાને, સ્વામિનારાયણ ભગવાને આ વખતે એવો પ્રભાવ કર્યો છે. સ્વામી પેલા એવું ને, પુરુષ પ્રયત્ન કરવો પડે અને સંતની કૃપા થાય. તો સ્વામી પ્રસંગ એવો છે કે એક સાધુને, ગુણાતીતાનંદ સ્વામીના સાધુને કામ વાસના ઉદય થઈ, પછી સંસારમાં જવું તો સ્વામી પાસે છેલ્લે આવ્યા. તો સ્વામી માથે હાથ મૂકીને કીધું કે આપણે સંસારમાં જવું નથી. તો એની કામ વાસના બળી ગઈ. તો આ તો મોટા પુરુષની અનુગ્રહથી, એને પોતાને કાંઈક મોટા પુરુષની અનુગ્રહથી થયું, પોતાને તો કાંઈ કરવું નહોતું. પણ એ પ્રયત્ન કરતા હોય, એને પ્રયત્ન કર્યા હોય એટલે આ કૃપા કરે. બે વાના થોડાક તો જોઈએ, હાવ એકલા તો ન થાય કે. બે પ્રશ્ન આવ્યા છે સ્વામી, કે ઘણીવાર મહારાજના આશ્રિત થયા હોય અને સારી રીતે સત્સંગ વગેરે રાખતા હોય, છતાંય આ દોષ છે એ ટળતો ન હોય, તો એનું શું કારણ, કેમ ટળે? એટલે
ટળવો કઠણ તો છે જ એવું મહારાજ કીધું છે. એમને ઇઝીલી ટળી જાય એવું નથી. એ કઠણ છે, પ્રયત્ન કરે છે, અનાદિકાળનું છે, લાગ્યું છે, બ્રહ્મ હત્યા જેવું લાગ્યું છે, તો એ નોખું પડે નહીં. એ તો મહારાજને બરાબર જો એક ભગવાનનું લગ્ન લાગી જાય તો જ ટળે, બાકી તો ન ટળે. એટલે પ્રયત્ન ઝાઝા કરવા પડે. થોડા પ્રયત્ને જલ્દી ટળી જાય એવું નથી. એમ પ્રયત્ન કરતા હોય અને થોડા પ્રયત્ન કરતા ને. આપણે તો કહેવાનું એ છે કે અત્યારના જમાનામાં પણ જે યુવાનો છે એ એક વખત અમે એક જગ્યાએ ગયા હતા તો બહેનોમાંથી પ્રશ્ન આવ્યો. બહેનોમાંથી પ્રશ્ન કે આ બધા એમના પતિદેવોની બધા બેઠા હોય ને કે તમે એમને આજ્ઞા કરો, અમારે આવું છેડા વ્રત પાળવું છે, અમારે આવું છેડા વ્રત પાળવું છે, એમને આજ્ઞા કરો. તો પુરુષોમાં અને સ્ત્રીઓમાં મહારાજે કીધું, સ્વામીની વાતોમાં લખ્યું કે આગળ સ્ત્રીઓ ક્યાંય ત્યાગી થઈ હોય એવું તો સાંભળ્યું નથી. આજે તો તમે કહો છો એની જોડે 20 વર્ષના પાટડેથી પડે છે, પણ એ ભગવાનનો મોટો પ્રતાપ કહેવાય અને ભગવાનને પ્રતાપે કરીને એ થાય છે. એ ભગવાનનો પ્રતાપ પોતાના હૃદયમાં ધારી અને પ્રમાણિકતાથી પ્રયત્ન કરે તો થાય, ન થાય એવું નહીં. સંતોના પ્રશ્ન છે 2 કે મહારાજની દ્રષ્ટિથી જ કામ મૂળમાંથી નિવારણ થાય છે કે બીજો કોઈ ઉપાય છે કે કાંઈ પૂર્વ સંસ્કારનો પણ રોલ છે? રોલ બધાયનો છે. મહારાજે અંત્યના 32મા વચનામૃતમાં કીધું એ તાત્વિક વાત કરી છે કે વિષયા વિનિવર્તનતે નિરાહારસ્ય દેહિના રસવર્જ્યમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. એ સિદ્ધાંત છે. વિષયા વિનિવર્તનતે નિરાહારસ્ય દેહિના. વિષય છે એ એક જ આ એવો બળ્યો છે કે જે અનંત કોટી જન્મમાં આજે આપણે કેટલા જન્મ ધરીને આવ્યા છું એની કઈ ગણતરી છે? એકેય જન્મમાં આ વિષય ખાલી નથી રહ્યો. વેલી વૃક્ષ, વેલી ગમે તે જીવડા, નાના કીટાણુ હોય, એમાં આ વિષયનો વિનાનો જીવ ક્યારેય રહ્યો નથી. કેટલા જન્મ ધર્યા છે? એટલા જન્મથી ધર્યા છે. એટલે વિષયા વિનિવર્તન તે નિરાહારસ્ય દેહને, એનો ત્યાગ કરે. મોટે ભાગે વિષયનો અર્થ ગુણાતીતાનંદ સ્વામી કીધું વિષયથી મુકાણો એ મુક્ત અને બંધાણો એ બંધ. વિષય તે કયો? તો હું કઈ ખાવા પીવાથી કોઈ માણસ બંધાય છે ને ઘરમાં બંધાય છે? ઘર નથી બંધાતું, એને ઘર વાળા બાંધે છે. ગૃહિણી ગૃહમુચ્યતે. ઘર એ ઘર નથી, ગૃહિણી ગૃહમુચ્યતે. અને એનો ત્યાગ કરે એ બોલો કહેવાય. અને એ મનમાંથી ત્યાગ કરે ત્યારે થાય. અને મનમાંથી ત્યાગ કરવો એ બહુ કઠણ છે. સ્વામીએ કીધું કે રાફડા થઈ ગયા અને હાડ પિંજર રહ્યું તો એ પાપ ગયું નહીં. માલી પાસે ઘરી ગયું છે જીવમાં પાપ, એ ગયું નહીં. તો આપણે બધા હાથ તાળી દઈને ફરતા હોય એ ક્યાં જ જાય? હાથ તાળી દઈને ફરતા હોય એને પાપ ક્યાંથી જાય ભાઈ? એને પાપ ન જાય. એટલે મહારાજ કે આ એવો વિષય ઊંડો જ વિષય બેસી ગયો છે. એટલે એને કાઢવો હોય તો માણસ જે એક દીમાં કાઢી લઉં. મહારાજે કામનું વચનામૃત કીધું છે કે અમને કોઈ જો જીવ હોપે તો અમે એનું એ કામ કરી દઈએ. અમે એ કામ કરવા જ આવ્યા છીએ, પણ જીવ હોપે નહીં. અમને કોઈ જીવ હોપે તો અમે એનું કામ કરી દઈએ. મહારાજ કે સાચો થઈને જો જીવ હોપે, જીવ હોપ્યો કોને કહેવાય? તો એમાં મહારાજ લક્ષણ લખ્યા કે એને કે એની આગળ વાત થતી હોય અને એ હાજર ન હોય તો એનો જીવ બળે કે અરે હું રહી ગયો. અને અમે કોઈને આજ્ઞા કરીએ કે આ કોણ જશે
તો કે હું જાઉં, તમારી કૃપા હોય તો હું જાઉં. જીવ હોતો હોય તો અમને કોઈ જો જીવ હોપે તો અમે એ કામ કરી દઈએ. મહારાજ કે કામ તો બહુ કઠણ છે, આખું 73મું વતન છે, બહુ મોટું લાંબુ છે અને સમજવા જેવું છે કે અમે એના જીવમાંથી કાઢી નાખીએ. પણ મહારાજને જીવ નહીં હોપાતો હોય તો જ થતા શિવ. જો મહારાજને જીવ હોપી દે તો મહારાજ ખાલી નજર કરે તો કાઢી નાખે છે. મહારાજ નજર કરે પણ જીવ હોપે તો મહારાજ કે થઈ જાય છે.